નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણમાં ખાનગી કંપની દ્વારા ખોદાયેલા ખાડાનો ભોગ બન્યો નંદી. એક બાજુ મોન્સૂન પ્રી પ્લાનનું આગોતરું આયોજન કરાઈ રહ્યું છે, તો બીજી બાજુ ખાનગી કંપનીવાળાઓને ખાડાઓ ખોદવાની અપાઈ રહી છે મંજૂરી. રાધનપુરી વાસથી ખાલપુરા જવાના વળાંક પર ખોદેલા ખાડામાં પડ્યો નંદી. પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં ભર ઉનાળે ઉઠ્યો પાણીનો પોકાર. માધવનગરના રહીશોએ પાલિકામાં પાણી મુદ્દે કર્યો હલ્લાબોલ. માધવનગરની મહિલાઓએ ઉપપ્રમુખ અને કોર્પોરેટરનો ઘેરાવો કર્યા બાદ વોટર વર્કર શાખામાં બેસીને બોલાવી રામધૂન. હવે સમાચાર વિગતવાર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ એક પછી એક સમસ્યાઓનો સામનો શહેરીજનો કરી રહ્યા છે. ત્યારે એક બાજુ પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મોન્સૂન પ્રી પ્લાનનું આગોતરું આયોજન કરી શહેરીજનોને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ચોમાસા પૂર્વે મોન્સૂન પ્રી પ્લાન અંતર્ગત શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીને લઈ ચોમાસા પૂર્વે જ પાટણ શહેરના જાહેર માર્ગો પર ખાનગી કંપનીઓએ 8 થી 9 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ કરવાની પરમિશન આપવામાં આવી રહી છે. તે કેટલે અંશે વ્યાજબી કહેવાય. આ ખાનગી કંપનીઓ દ્વારા ચોમાસા પૂર્વે જ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં 8 થી 9 ફૂટ જેટલા જમીનમાં ખાડાઓ ખોદી વાયર ડ્રિલિંગની કામગીરી કરી રહ્યા છે. અને ડ્રિલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ પણ આ ખાનગી કંપનીઓવાળા નગરપાલિકાના સત્તાધીશોને ચૂંટાયેલા કોર્પોરેટરને બાનમાં લીધા હોય તેમ ખાડાઓ પૂરવામાં ન આવતા શહેરીજનો માટે આ ખોદેલા ખાડાઓ ઘાતક સાબિત થઈ રહ્યા છે. અને રાત્રિ દરમિયાન અબોલ પશુઓ કે વ્યક્તિ તેમાં પડી જવાની પણ પૂરેપૂરી સંભાવના શહેરીજનો સેવી રહ્યા છે. ત્યારે ગત રોજ રાધનપુરી વાસથી ખાલપુરા જવાના વળાંક પર ખાનગી કંપનીવાળા દ્વારા ખોદેલા 8 થી 9 ફૂટના ખાડામાં એક આખલો પડી જવા પામ્યો હતો. આ અંગેની જાણ હરિઓમ ગૌશાળા અને નગરપાલિકાના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલને કરાતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખલાને બહાર કાઢવા માટેનો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ આખલાને બહાર કાઢવા માટે તેના ગળે રસ્સો બાંધી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આ ખોદેલા ખાડાની વચ્ચે ભૂગર્ભની પાઇપલાઇન આવતા આખલો બહાર કાઢી શકાયો ન હતો. ત્યારબાદ નગરપાલિકાના જેસીબીને બોલાવી જેસીબીની મદદથી આખલાને આ ખાનગી કંપની દ્વારા ખોદેલા ખાડામાંથી બહાર કાઢી તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આમ ખાનગી કંપનીવાળા પાટણ શહેરના દરેક વિસ્તારોમાં ચોમાસા પૂર્વે જ 8 થી 9 ફૂટ જેટલા ખાડાઓ ખોદીને રાત્રિ દરમિયાન પણ તેની પર કોઈપણ પ્રકારની આળાશ મૂક્યા વગર પાલિકા અને શહેરને બાનમાં લીધું હોવાથી આજે આ બોલ પશુ ખાનગી કંપનીવાળાના ખોદેલા ખાડાનો ભોગ બન્યો હતો. જો કોઈ નાનું બાળક રમતા રમતા તેમાં પડવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે, તો આ ખાનગી કંપનીવાળા દ્વારા ખોદેલા ખાડાઓ છેલ્લા 6 થી 7 દિવસથી ખુલ્લા જોવા મળી રહ્યા છે. અને આ ખોદેલા ખાડાઓની પાસે કોઈપણ પ્રકારની આડાશ પણ મુકાઈ ન હોવાથી તેમાં અબોલ પશુઓ અને નાના છોકરાઓને પડવાનો પૂરેપૂરો ભય રહેલો હોવાથી પાલિકા દ્વારા આવા ખાનગી કંપનીવાળા સામે કાયદેસરને પગલાં ભરાય તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે. ગત ચોમાસા બાદના બોર્ડમાં ચોમાસા પૂર્વે કોઈપણ ખાનગી કંપનીવાળાને પાટણ શહેરમાં કોઈપણ જગ્યાએ ખાડાઓ ખોદવાની મંજૂરી ન આપવા બોર્ડ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હોવા છતાં પણ નગરપાલિકાના કેટલાક લેભાગુ સત્તાધીશોના કારણે આજે પણ ચોમાસા પૂર્વે શહેરના જાહેર માર્ગો પર ખાડાઓ ખોદવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જો વરસાદ પડશે તો આ ખોદેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી આજુબાજુના મકાનોને નુકસાન પણ પહોંચવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાથી સત્વરે પાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરમાં ખોદવામાં આવેલા તમામ ખાડાઓનું પુરાણ કરી ખાનગી કંપનીવાળાઓને ડ્રિલિંગની કામગીરી ચોમાસા પૂર્વે રોકવામાં આવે તેવું પણ બુદ્ધિજીવીઓમાં મત ઉઠવા પામ્યો છે. શું પાલિકા તંત્ર શહેરીજનોના હિતના ધ્યાનમાં રાખીને ખાનગી કંપનીવાળાને ખાડા ખોદતા અટકાવશે કે પછી પોતાના ફાયદા માટે કામ ચાલુ રાખશે? પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં આજે પાટણ નજીક વોર્ડ નંબર 11માં આવેલ રામનગર પ્રાથમિક શાળા ખાતે ભણતા 350 ઉપરાંત બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળાના બાળકોને અભ્યાસમાં ઉપયોગી બને તે હેતુથી ચોપડા વિતરણ ઉપરાંત ચંદનજી ઠાકોર શાળાના શૈક્ષણિક વિકાસ કામો માટે શાળાના આચાર્ય દિલીપભાઈ મકવાણાને ₹5,000 રોકડ દાનનું અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચંદનજીએ જણાવ્યું કે દેશને સિંચવાનું કામ કરનાર અને રાષ્ટ્રના વિકાસ તેમજ સામાન્ય માણસને ન્યાય મળે તે માટે સદાય સક્રિય અને અગ્રેસર રહેલ ગાંધી પરિવારના યુવા નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે રામનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને પછાત વર્ગના બાળકોને શિક્ષણના હેતુથી ચોપડા આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત અશ્વિનભાઈ પટેલ, નયનાબેન પરમાર, હસમુખ સક્સેના, ભરત ભાટિયા, જયમીન પટેલ, ભરત ઠાકોર, શ્રવણજી બુરાભાઈ, ઉસ્માનભાઈ, હર્ષદ વર્મા, સુરેશ સોલંકી, દાદુજી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા રાષ્ટ્રીય નેતા જેમનો આખો પરિવાર દેશ માટે ઝઝૂમી રહ્યો છે, જેમને 4,000 કિલોમીટર જેવી પદયાત્રા કરી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં 2 જગ્યાએથી સાંસદ બન્યા એવા અમારા પૂર્વ અધ્યક્ષ માન્ય રાહુલજીના જન્મદિવસ નિમિત્તે આજે અમારા પાટણમાં વોર્ડ નંબર 11માં રામનગરની પ્રાથમિક શાળામાં નોટબુક ચોપડા વિતરણનું આજે પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજે કોંગ્રેસ પરિવારના આગેવાનો, તાલુકા પ્રમુખો, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી અને તમામ આગેવાનો હસ્તક અહીંયા આજે અમે ચોપડાનું વિતરણ કર્યું. કેટલા ચોપડા વિતરણ કર્યા? અમે લગભગ 350 થી 400 ચોપડાનું અહીંયા વિતરણ કર્યું છે. 1 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં થવાની છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજનના ભાગરૂપે પૂર્વ તૈયારી માટેની એક બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટણ જિલ્લા કક્ષાની ઉજવણી તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સ્વયં અને સમાજ માટે યોગ થીમ અન્વયે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે પાટણ જિલ્લા કક્ષાની ઉજવણી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં પીકે કોટાવાલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે થશે. વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં પાટણ જિલ્લાના વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે તમામ વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજિત સમીક્ષા બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગના સંલગ્ન અધિકારીઓની સાથે તેઓએ કરેલી તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા. પાટણના જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત જિલ્લામાં તમામ શાળા, કોલેજ, મંડળી, યુનિવર્સિટી, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે મળીને કુલ 1573 જેટલા કાર્યક્રમો થવાના છે. શ્રી બીબી પટેલ સાર્વજનિક વિદ્યાલય માતપુર અને અનુપમ પ્રાથમિક શાળા માતપુરના સંયુક્ત ઉપક્રમે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ભાગરૂપે ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અંદાજિત 150 કરતાં વધુ બાળકો, માધ્યમિક શાળા સહિત પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના સંચાલક મંડળના હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રેલીને સફળ બનાવી હતી. આ રેલીનો મુખ્ય હેતુ બાળકો અભ્યાસ પ્રત્યે રુચિ દાખવે, નિયમિતતા કેળવે, પ્રકૃતિનું જતન કરે, આદર અને સંસ્કારોનું સિંચન થાય. આ મુખ્ય ઉદ્દેશ સાથે રેલીની ગામમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી અને ગ્રામજનો, બાળકો અને ગામના શિક્ષકોનો ઉત્સાહ જોઈ ખૂબ જ પ્રભાવિત થયા હતા. રેલીના અંતે બાળકોને શાળામાં એકસાથે બેસાડી નાસ્તો આપી છૂટા પડ્યા હતા. આ રેલીને ઉત્સાહ પૂરો પાડવા બીબી પટેલ સાર્વજનિક વિદ્યાલયના સંચાલક પ્રવીણભાઈ પટેલ તથા શાળાના આચાર્ય વિપુલભાઈ દેસાઈ, પ્રાથમિક શાળાના શિક્ષક રોહિતભાઈ પટેલ સહિત કલ્પેશ પંચોલીએ રેલીનો ઉત્સાહ વધાર્યો હતો. સમી તાલુકાના ભદ્રાળા પ્રાથમિક શાળાના આચાર્ય સવારે આગામી ચોમાસાને લઈ સ્વચ્છતા અંતર્ગત શાળાના પતરાવાળા રૂમમાં ઉપર ચડી સાફ સફાઈ કરતા હતા. તે સમયે અચાનક પતરું તૂટતા શિક્ષક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું. પાટણ જિલ્લા સમી તાલુકાના ભદ્રાળા ગામમાં ભદ્રાળા પ્રાથમિક શાળાના આચાર્ય બુધવારે સવારે 11 વાગે આસપાસ શાળામાં આગામી ચોમાસાને લઈ સ્કૂલની સાફ સફાઈ હાથ ધરી હતી. ત્યારે ઉનાળુ વેકેશનમાં સ્કૂલના પતરા પર પડેલ કચરો સાફ કરવા માટે સ્કૂલના આચાર્ય નેટવરભાઈ દરજી આગામી ચોમાસામાં રૂમમાં વરસાદી પાણી ના આવે તે અને વિદ્યાર્થીઓ પરેશાન ના થવું પડે તે માટે સાફ સફાઈ કરવા માટે ચડ્યા હતા. તે દરમિયાન અચાનક સિમેન્ટનું પતરું તૂટતા નીચે રૂમમાં પટકાયા હતા. ઊંધા માથે નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. ભદ્રાળા પ્રાથમિક શાળાના આચાર્ય નેટવરભાઈ વજાભાઈ દરજીનું મોત થતાં પરિવાર તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
શહેરની માધવનગર અને શ્યામવિલા સોસાયટીના રહીશો બુધવારે પાલિકા ખાતે પાણીના પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમાં માધવનગરની મહિલાઓએ ઉપપ્રમુખ અને કોર્પોરેટરનો ઘેરાવો કર્યો હતો. બાદમાં કોર્પોરેટરે આવતીકાલે પાણી આપવાની ખાતરી આપતા મહિલાઓ પોતાના ઘરે ગઈ હતી. પાટણ શહેરમાં આવેલ માધવનગર સોસાયટીની મહિલાઓ પાણીની સમસ્યાને લઈને બુધવારે સાંજે નગરપાલિકા ખાતે આવી હતી. ત્યારે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર પ્રમુખ હાજર ન હોવાથી મહિલાઓએ ઉપપ્રમુખની ચેમ્બરમાં પાણીનો મુદ્દો લઈને રજૂઆત કરવા પહોંચી હતી. ઉપપ્રમુખની બેઠક વ્યવસ્થાના ફરતે મહિલાઓએ ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરવા લાગ્યા હતા. આ મામલે ઉપપ્રમુખે રજૂઆત સાંભળીને વોટર વર્કસ શાખાના ક્લાર્કને બોલાવવા સૂચન કર્યું, તે પણ હાજર ન હતા. ત્યારબાદ મહિલાઓ ગુસ્સે ભરાઈને કહેવા લાગી કે છેલ્લા ઘણા સમયથી આ પાણીની સમસ્યા છે અને છેલ્લા 4 દિવસથી પાણી બિલકુલ આવતું નથી. વોટ લેવા હોય એટલે કોર્પોરેટરો ખોટા વાયદા કરી બધી સેવાઓ આપીશું તેવો વિશ્વાસ આપી વોટ લઈ જતા હોય છે. આ મહિલાઓના ઉગ્ર શબ્દો ઉપપ્રમુખ સાંભળી ન શકતા ચેમ્બર છોડી ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ વોટર વર્કસ શાખામાં મહિલાઓ રજૂઆત કરવા ગઈ હતી, પણ ત્યાં પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા. માત્ર કમ્પ્યુટર ઓપરેટરો જ હાજર હતા. એટલે મહિલાઓએ વોટર વર્કસ શાખામાં બેસીને રામધૂન બોલાવી હતી. ત્યારબાદ તેમના વિસ્તારના કોર્પોરેટર જયેશભાઈ પટેલ અચાનક પાલિકામાં આવતા જોઈ જતા તમામ મહિલાઓ ઊભી થઈ જયેશભાઈનો ઘેરાવ કરી લીધો હતો અને તેમની સાથે પીવાના પાણી માટે પડતી હાલાકીનો બળાપો વ્યક્ત કર્યો હતો. આખરી રકઝક બાદ મહિલાઓને કાલે પાણી તમારા વિસ્તારમાં મળી જશે તેવો વિશ્વાસ અપાવી કોર્પોરેટરે ઘરે મોકલ્યા હતા. જ્યારે પાટણ શહેરમાં આવેલ શ્યામવિલા સોસાયટીના રહીશોએ બુધવારે પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ સમક્ષ સોસાયટીમાં પીવાના પાણીના મુદ્દે રજૂઆત કરી હતી. પાટણ નગરપાલિકા કોર્પોરેટર જયેશભાઈ પટેલે જણાવ્યું કે જીઈબી પમ્પિંગ સ્ટેશન પર અવારનવાર મોટર બળી જવાનો પ્રશ્ન ઊભો થયો છે, જેના કારણે અમુક સોસાયટીમાં પૂરતું પાણીનો જથ્થો નહીં મળતો હોવાથી તમામ સોસાયટીને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખના વિસ્તાર છે, એમને કાલે 1 કલાક પાણી આપવાનું કીધું હતું અમને, પણ 1 કલાક આવ્યું નહીં. 5 મિનિટ આવીને બંધ થઈ ગઈ. કઈ બાજુ? વિસ્તારમાં રહીએ છીએ, વોર્ડ નંબર 11 માધવનગર, અને કેટલાય 20 વર્ષથી આનો પ્રોબ્લેમ છે. 15 મિનિટ ખાલી પાણી છોડે છે, એનાથી વધારે કોઈ દિવસ પાણી આપતા નથી અને સોલ્યુશન પણ આપતા નથી. પ્રમુખને આગળ બેને રજૂઆત કરેલી અને આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. અને દેશજીને કેટલી વાર કહી ગયા પાણી નહીં આવ્યું. 2 મહિનાથી અમારે વોટ લેવા આવ્યા ત્યારે કે અમને કીધું કે બેન પાણી આવવું જોઈએ, તો કે પાણી આવશે તમારે કે કાલ નવી પાઇપ નાખ્યા છું, તો હજી નવી પાઇપ અમને નાખ્યાની નથી. બોલો શું કરવાનું? પાણી નહીં આવતું. માધવનગર ઘણું પાણી આવે, માધવનગરમાં નહીં આવતું. અમારે ઉભા ચીટા કરવાની એવું નહીં, તકલીફ પડે ભાઈ ભરાતા નહીં. અમારે શું કરો? કાલે અમે બેને કીધું, બે પ્રમુખ બેન કહેતા કલાક પાણી લેવા આવશે, કલાક પાણી આવી નહીં, છોટે પાણી આવી નહીં. બેન અમને ઉલ્લુ બનાવે, બેન બધા ઉલ્લુ બનાવે. પ્રમુખને ફોન કરે શું કીધું બેન? પ્રમુખ ફોન કરે બેન શું કેવું મિટિંગમાં છું, એમની કઈ મિટિંગ છે મારે? બેનની મિટિંગ કઈ છે? બેનને બોલાવો, બીજું કોઈ નહીં. આજે માધવનગરમાંથી કેટલીક બહેનો રજૂઆત કરવા માટે આવી હતી, જે પાણી એમને મળતું નથી. પણ હમણાં જીઈબીના ટાંકીએ 2 મોટરો બળી જવાની 2-3 દિવસમાં વારંવાર પ્રશ્નો બન્યો છે. એના કારણે પાણી એમને મળતું નથી. એ માટે પ્રમુખશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. હું અહીંયા આવી ગયો એટલે મેં પણ એમની રજૂઆત સાંભળી છે અને એમને આશ્વાસન આપ્યું છે કે આ મોટરો રિપેરિંગ કર્યા બાદ અને એમને કાલથી પાણી મળે એ માટેના અને વધુ થોડો સમય પાણી વધુ મળે એ માટે પણ મેં એમને કીધું છે કે ભાઈ તમને પૂરતું પાણી મળી રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં ખાનગી કંપની દ્વારા ખોદાયેલા ખાડાનો ભોગ બન્યો નંદી.
એક બાજુ મોન્સૂન પ્રી પ્લાનનું આગોતરું આયોજન કરાઈ રહ્યું છે તો બીજી બાજુ ખાનગી કંપનીવાળાઓને ખાડાઓ ખોદવાની અપાઈ રહી છે મંજૂરી. રાધનપુરી વાસથી ખાલપુરા જવાના વળાંક પર ખોદેલા ખાડામાં પડ્યો નંદી. પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં ભર ઉનાળે ઉઠ્યો પાણીનો પોકાર. માધવનગરના રહીશોએ પાલિકામાં પાણી મુદ્દે કર્યો હલ્લાબોલ. માધવનગરની મહિલાઓએ ઉપપ્રમુખ અને કોર્પોરેટરનો ઘેરાવો કર્યા બાદ વોટર વર્કર શાખામાં બેસીને બોલાવી રામધૂન. આ સાથે આજનો સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.